અમદાવાદ ખાતે એક શિક્ષક પર તીક્ષ્ણ હથિયાર વડે થયેલા હુમલાના મામલે રાજ્યભરમાં શિક્ષક આલમમાં રોષ જોવા મળ્યો। આ ઘટનાના વિરોધમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। અમદાવાદમાં બનેલી શિક્ષક પર હુમલાની ઘટનાને પગલે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી। મંડળે જણાવ્યું હતું કે શિક્ષકો અને શાળાના અન્ય સ્ટાફની સલામતી સુનિશ્ચિત કરવી અત્યંત આવશ્યક છે। વર્તમાન પરિસ્થિતિમાં શાળાઓને સોફ્ટ કોર્નર તરીકે જોવામાં આવે છે, જેના કારણે આવા હુમલાઓની ઘટના બનતી રહે છે। આથી સરકાર દ્વારા શિક્ષકો અને શાળાના સ્ટાફની સુરક્ષા માટે ખાસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી। આજે જ્યારે અમદાવાદ ખાતે એક શિક્ષક ઉપર છરીથી હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે એ હુમલાને ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સખત શબ્દોમાં વખોડી કાઢે છે। આ રીતે જ્યારે આ પ્રકારના હુમલા થાય ત્યારે શાળાનું સંચાલન કરવું અને શિક્ષકો શિક્ષણ માટે ખૂબ ભય પ્રેરિત થાય છે અને આ રીતે શાળા સંચાલન થવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે। ત્યારે અમે આજે ડીઓ અને સરકારશ્રીને એ જ રજૂઆત કરવાના છીએ કે આના માટે થઈને એક શિક્ષકોના રક્ષણ માટે અને શાળાના રક્ષણ માટે કંઈ કાયદો હોવો જોઈએ અને જે વાલીએ આ પ્રકારનો હુમલો કર્યો છે એની તાત્કાલિક ધરપકડ કરીને એના ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવે। આજના જ્યારે આ હુમલા થતા હોય આવી રીતના ત્યારે શિક્ષકો ખૂબ ભયમાં વાતાવરણમાં છે। ત્યારે જો આ રીતે આવી રીતના કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં ન આવે તો સમાજમાં એક નવા પ્રકારની પેલી ઊભી થાય, એના વિરોધ માટે થઈને આ કરવામાં આવે છે।